This is Mandeep Gadithria. Welcome to in our video lecture series. Chapter number 14 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની અંદર આપણે પહેલી જે મેથડ છે મધ્યકની, એની જે ત્રણે ત્રણ રીત છે એની આપણે વાત કરી ગયા. સાદી રીત, ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત. તો આજે પણ આપણે વિચલનની રીતના જ કેટલાક સમ જોવાના છે, જેથી માસ્ટરી આવે સમ કરવાની અંદર તો આન્સર લાવવામાં. બીજી એક વસ્તુ કે લાસ્ટ સેશનમાં જે એક સમ તમને કરાવ્યો તો ઉદાહરણ નંબર 2 આઈ થિંક સો, એમાં કેલ્ક્યુલેશનમાં થોડીક એવી આપણી ભૂલ રહી ગઈ છે. તો ખાસ એ ગણતરી તમે જાતે કરજો. FI ઇન્ટુ UI ની ગણતરીમાં કરેક્શન હતું, પણ હવે એ ચેન્જ ન થઈ શકે, એટલે એ કરેક્શન ખાસ તમે કરી લેજો, જેથી તમારો આન્સર જે છે એ તમને પરફેક્ટ મળી જશે. આજના સેશનમાં આપણે જોવાનું છે સ્વાધ્યાય 14.1 એનો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 4 ત્રણ સમ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, કારણ કે એ વસ્તુ સહેલી હતી અને વિચલનની રીત આપણે જોઈ ગયા હતા. ક્વેશ્ચન નંબર 3 હોમવર્કમાં ન આપવાનું રીઝન છે કે આ ક્વેશ્ચનમાં જુઓ મધ્યક તમને ઓલરેડી આપ્યો છે, ક્વેશ્ચન તમે વાંચજો. ક્વેશ્ચનમાં એમ કીધું જ છે કે સરેરાશ ઓર તો મધ્યક 18 છે, તો ખૂટતી આવૃત્તિ f શોધો. મતલબમાં આવૃત્તિ ખૂટે છે ક્યાંક f, એ આપણે શોધવાનું છે. હવે નવી ટેક્સ્ટબુક પ્રમાણે તમને ખૂટતી આવૃત્તિનો એક જ સમ આપ્યો છે. આપણે ટ્રાય કરશું ચેપ્ટર પૂરું થાય ત્યારે હું વધારાના કેટલાક સમ તમને કરાવું, કારણ કે એક્ઝામમાં 2 આવૃત્તિ ખૂટતી હોય એવા પણ સમ પૂછાઈ શકે. મેથડ ચેન્જ નથી થતી, મેથડ એની એ જ રહેશે. બરોબર? તો જોઈએ સમ. ક્વેશ્ચન મધ્યક 18 આપેલો છે, ખૂટતી આવૃત્તિ શોધો. કાંઈ વાંધો નહીં, આપણે આપણી રીત પકડી રાખશું. આપણે જે રીત કરીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ xi મેળવવાની. ચલો xi મેળવીએ. અધોસીમા પ્લસ ઉધ્વસીમાના છેદમાં 2, 11 પ્લસ 13 24, 24 ના છેદમાં 2, શું જવાબ આવશે? 12. ચલો યુ કેન સી, તમે જોઈ શકો છો 2 નો તફાવત છે, એટલે h બરાબર શું આવશે? 2. 12 માં 2 ઉમેરું 14, એની અંદર 2 ઉમેરું 16, 2 ઉમેરું 18, 2 ઉમેરું 20, 2 ઉમેરું 22 અને 2 ઉમેરું 24. શું કરતા હતા એના પછી? તો કે એ ધારવાનો xi માંથી. તો આ xi માંથી તમે કોઈ પણ ને એ ધારી શકો છો, પણ એક રૂલ યાદ રાખજો. રૂલ નથી, પણ એ મારા તરફથી બનાવેલો રૂલ છે કે ગમે ત્યારે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે જે આવૃત્તિ ખૂટે છે એની સામે એ લેવાનો. જો એક આવૃત્તિ ખૂટતી હોય તો કઈ ચિંતા નથી, પણ 2 આવૃત્તિ ખૂટતી હોય તો એ 2 માંથી કોઈ પણ એક ખૂટતી આવૃત્તિની સામેની કિંમતને જ આપણે એ ધારશું. અહીંયા એક જ આવૃત્તિ ખૂટે છે, એટલે વિચારવાનું નથી કે કોને ધારવો ને કોને ન ધારવો. આ f એની સામે 20 છે, તો આને આપણે એ ધારી લેશું. તો અહીંયા એક્ઝેક્ટ શું આવશે? 0. ઉપર નેગેટિવ -1 -2 -3 -4, નીચે પોઝિટિવ 1 અને 2. ચલો fi અને ui નો ગુણાકાર આવૃત્તિ એટલે fi થશે 7 ચોક -28, 6 તેરી -18, 9 દુ -18, 13 એકા -13, f ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5 અને 4 દુ 8. તમે જોઈ શકો છો કે હું ખૂટતી આવૃત્તિની સામે એ ધારું. એનું રીઝન શું? તો કે એનું રીઝન એ કે જુઓ f જે ખૂટતો તો એ નીકળી ગયો, એટલે અજ્ઞાત કિંમત જતી રહી. અજ્ઞાત કિંમત જતી રહી એટલે આપણા માટે સહેલું થઈ જાય. ચાલો આપણે અહીંયા મેળવવાનું છે સિગ્મા fi ui. સિગ્મા fi ui ની રીત તમને આપેલી છે કે પેલા માઇનસ વાળા બધા પદોનો સરવાળો કરી નાખીએ. તો માઇનસ વાળા પદોનો સરવાળો કરો. 18 ને 18 36, 46 ને 49, 49 પ્લસ 28 કરી આઈ થિંક સો 87 આવે, -87. છતાં એક વખત હું જોઈ લઉં છું. 18 18 36 46 49 49 ને 59 69 77, 87 નહીં 77 આવશે. અગેન એક વખત 18 ને 18 36 46 48 48 49 59 69 69 પ્લસ 8 77, 87 ને કેટલા આવશે? 77. મોટા પદની નિશાની પ્લસ. ચાલો પ્લસ વાળાનો સરવાળો કરો. 8 ને 5 13. ચલો 77 માંથી 13 આપણે બાદ કરીએ, શું વધે છે? તો કે 64 વધે, અને મોટા પદની નિશાની એટલે -64. સિગ્મા fi મેળવી લઉં છું. સિગ્મા fi, ચલો સિગ્મા fi શું આવશે? તો કે ભાઈ 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13 35 ને 40 ને 44, અને ઓલો f જે છે એનો સરવાળો ન થાય એટલે 44 પ્લસ f. સિગ્મા fi આપણને શું મળશે? 44 પ્લસ f. ચલો સૂત્ર મૂકીએ. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ
સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. જેટલું જેટલું આપણી પાસે છે એ બધાની કિંમત મૂકશું. x બાર આપણને રકમમાં આપ્યું છે 18 ઇઝ ઇક્વલ ટુ a આપણે શું ધાર્યું છે તો કે a ધાર્યું છે 20 પ્લસ સિગ્મા FIUI આપણને શું મળે છે -64 છેદમાં સિગ્મા FI શું છે 44 પ્લસ f અને તફાવત કેટલાનો છે 2 નો. આ બે કોઈ સાથે અત્યારે કેન્સલ થશે નહીં. એક જ પ્રોસેસ 20 ને આ બાજુ લઈ લેશું માઈનસ થઈ જશે. 18 - 20 ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ માઇનસ -64 છેદમાં 44 પ્લસ f ગુણ્યા 2. ચલો 18 માંથી 20 જાય કેટલા વધે -2. તો -2 ઇઝ ઇક્વલ ટુ -64 ગુણ્યા 2 છેદમાં 44 પ્લસ f. ચલો બે સાઈડથી માઇનસ માઇનસ કેન્સલ. એમ જોવો તો બંને સાઈડથી 2 કેન્સલ થાય. 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે બબે કેન્સલ થઈ ગયા. 44 પ્લસ f ભાગાકારમાં છે, આ બાજુ લઈ લો ગુણાકાર થઈ જશે. તો વધે શું 44 પ્લસ f બરાબર 64 પ્લસ 44 સામેની સાઈડ જશે -44 થાય. તો અહીંયા તમને f નો જવાબ મળશે 20. જે આવૃત્તિ ખૂટે છે એનો જવાબ શું આવ્યો 20. ચલો છતાં આપણે એક વખત પાછું રિવિઝન કરી લઈ. ક્વેશ્ચન ની અંદર એમ કીધું છે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક 18 છે. તમે ક્વેશ્ચન વાંચી લેજો, અલગ માહિતી આપેલી છે, પણ હું અહીંયા ખાલી એમ જ કહું છું મધ્યક 18 છે ને ખૂટતી આવૃત્તિ શોધો. ખૂટતી આવૃત્તિ એટલે આવૃત્તિમાં જે ખૂટે છે એ શોધવાનું. અગેન રિપીટ કરી દઉં છું, રીતમાં એક પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, રીત એની એ જ રહેશે. જો xi મેળવી લીધું, ui મેળવી લીધું, FIUI મેળવી લીધું, સૂત્ર મૂકી દીધું, પણ ફેરફાર શું આવ્યો તો કે ફેરફાર એટલો આવ્યો કે રૂલ એવો યાદ રાખવાનો છે મેં બનાવેલો છે એવું ફિક્સ નથી. તમે કોઈ પણ ને એ ધારી શકો છો, તમને જવાબ મળશે ને મળશે જ. જે આવૃત્તિ ખૂટે છે એની સામે એ ધારો, એની સામે એ ધાર્યા એટલે ui જે છે એ 0 થઈ જશે. ઉપર -1 -2 -3 -4 નીચે +1 +2 જે છે FI ગુણ્યા ui કર્યું અને સિગ્મા FI મેળવતા જવાબ -64 આવ્યો અને સિગ્મા FI આવે છે 44 પ્લસ f. ચલો મધ્યકનું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એમાં x બાર આપણી પાસે હતું 18, a હતું 20. સિગ્મા FIUI મને મળ્યું -64, સિગ્મા FI 44 પ્લસ f અને તફાવત કેટલાનો છે 2 નો. ચલો પ્લસ 20 સામેની સાઈડ ગયા માઇનસ થયા, 18 માંથી 20 જાય -2 વધે. યુ કેન સી -2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ -64 ગુણ્યા 2 ના છેદમાં 44 પ્લસ f. માઇનસ એ કેન્સલ અને 2 પણ કેન્સલ અને 44 પ્લસ f ભાગાકારમાં છે, સામેની સાઈડ જાય તો ગુણાકારમાં, એટલે 44 પ્લસ f બરાબર 64 પ્લસ 44 બરાબરની સામેની સાઈડ જાય માઇનસ થઈ જશે. 64 માંથી 44 બાદ કરો 20 વધે, એટલે અહીંયા તમને f એટલે જે ખૂટતી આવૃત્તિ છે એ શું મળશે 20. રેડી? તો આ વાત હતી 14.1 ના ક્વેશ્ચન નંબર 3 ની. ક્વેશ્ચન નંબર 4 મેં તમને હોમવર્કમાં આપ્યો તો. આવી જાય ક્વેશ્ચન નંબર 5 ઉપર. સિમ્પલ મધ્યક શોધો. તો આપણને એમ થાય કે સર એટલો સહેલો છે મધ્યક શોધવાનો, તો તમે શું કામ લીધો સમ? અમે જાતે કરી શકતા હતા, પણ આની અંદર કંઈક વધારાનું છે. શું છે વધારાનું? તો જુઓ, અહીંયા ઉધ્વ સીમા 52 છે, અહીંયા અધઃ સીમા 53 છે, ઉધ્વ સીમા 55 છે, અધઃ સીમા 56 છે. રિપીટેશન નથી થતું. યુ કેન સી આગલા સમમાં પણ જોઈ શકો છો, ઉધ્વ સીમા અને અધઃ સીમાનું રિપીટેશન થતું જ હોય, આમાં થતું નથી. એટલે ભૂલ શું થાય કહું કે આ સમમાં આપણે ઉતાવળમાં તફાવત કેટલાનો સમજી બેસીએ, 50 થી 52, 53 થી 55, 56 થી 58, બબેનો. પણ અહીંયા બબેનો તફાવત નથી. આ વર્ગીકૃત માહિતી છે, એને પહેલા પ્રોપર વર્ગીકૃત માહિતીમાં ફેરવવું પડે. જ્યારે રિપીટેશન ન થતું હોય ત્યારે શું કરવાનું કે જેથી રિપીટેશન થાય? આવું આપણે 9મા ધોરણના આંકડાશાસ્ત્રમાં શીખી ગયા હતા. શું શીખાતા? તો કે એવી મેથડ શીખાતા કે અધઃ સીમા જે છે એમાં 0.5 ઉમેરો અને ઉધ્વ સીમામાંથી 0.5 બાદ કરો. અગેન રિપીટ કરું છું, અધઃ સીમામાં 0.5 ઉમેરો અને ઉધ્વ સીમામાં 0.5 બાદ કરો. રિપીટેશન ચાલુ થઈ જશે. જુઓ 50 છે, 0.5 ઉમેર્યા, 50.5
52 છે 0.5 બાદ કર્યા 51.5 53 માંથી સોરી અહીંયા આપણે 50 સોરી આમાં પણ આપણે અડધો ઉમેરશું જ અને અહીંયાથી અડધો બાદ કરશું. મારી ભૂલ છે, અગેન કરેક્શન કરું છું કે અધઃ સીમામાંથી અડધો બાદ કરીએ અને ઉધ્વ સીમામાં અડધો ઉમેરીએ. અગેન અધઃ સીમામાં અડધો બાદ કરીએ અને ઉધ્વ સીમામાં એ અડધો આપણે ઉમેરશું. ચલો 53 માંથી અડધો બાદ કરું 52.5 55 માં અડધો ઉમેરી દઉં 55.5 56 માંથી અડધો બાદ કરું છું 55.5 58 માં એ અડધો ઉમેરી દઉં 58.5 59 માંથી અડધો બાદ કરું છું 58.5 61 માં અડધો ઉમેરી દઉં 61.5 62 માંથી અડધો બાદ કરું છું 61.5 અને એ અડધો 64 માં ઉમેરી દઉં 64.5. જો રિપીટેશન થઈ ગયું 52.5 અહીંયા આવી ગયા ઉધ્વ સીમા અધઃ સીમા ઉધ્વ સીમા અધઃ સીમા ઉધ્વ સીમા અધઃ સીમા રિપીટેશન ચાલુ થઈ ગયું. એનો મતલબ હવે તમે વર્ગીકૃત માહિતીમાં છો. આ વર્ગીકૃત ન કહી શકાય, ભલે છે વર્ગમાં જ પણ અસતત પ્રકારની છે, રિપીટેશન થતું નથી. એને આપણે અડધો બાદ કરી અને અડધો ઉમેરી અને સેટ કરી દીધા. હવેની મેથડ છે xi અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમાના છેદમાં 2. હવે ભૂલી જવાનો કે આ વર્ગ હતો, હવે આ હતું. જોવો જોઈએ 49 ને 50 50 પ્લસ 52 102 ના છેદમાં 2 એટલે જવાબ આવશે 51. 49 ને 50 50 ને 50 100 ને 2 51. ઓકે, હવે એમ જોવો તો તફાવત કેટલાનો છે તો કે 49.5 થી 50.5 51.5 અને 52.5 ત્રણનો તફાવત છે. એટલે આપણે 3 ઉમેરતા જશું 51 3 54 3 57 3 60 અને 3 63. xi મળી ગયું. xi માંથી કોઈ પણ એકને a ધારી લેશું. 57 ને a ધારીએ તો એની એક્ઝેક્ટ સામે 0, ઉપર -1 -2 નીચે +1 +2. fi into ui. ચલો આવૃત્તિ છે કે અહીંયા છે fi. ગુણાકાર કરીએ ui સાથે 15 દુ 30 એટલે અહીંયા આવશે -30. 110 ગુણ્યા 1 એટલે -110. 135 ગુણ્યા 0 એટલે 0. 115 ગુણ્યા 1 એટલે +115 અને 25 દુ 50. હવે આપણે અહીંયા સિગ્મા fi ui મેળવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ બેનો સરવાળો -140 થાય અને અહીંયા સરવાળો એક +165 થશે. તો સિગ્મા fi ગુણ્યા ui એટલે શું થયું તો કે 165 -140 કેટલા વધે 25. તો સિગ્મા fi ui શું મળશે આપણને 25. ચલો સિગ્મા fi પણ અહીંયા હું મેળવી લઉં છું. સિગ્મા fi 300 350 અને 400. સિગ્મા fi શું થશે 400. ઓકે, સાદુરૂપ આપીએ એક વખત આમાં પાછું ગણી લઉં છું. 350 75 85 95 100 400 થઈ જશે. ચલો આ દાખલાની ગણતરી આપણે અહીંયા કરશું. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તફાવત તમે જોવો અહીંયા કેટલાનો તફાવત છે તો કે ભૂલ ના થાય 2 ની બદલે શું લખશું 3, કારણ કે આપણો વર્ગ હવે આ થશે. ચલો a શું ધાર્યું છે તો કે 57. સિગ્મા fi ui શું છે 25. છેદમાં તફાવત સોરી સિગ્મા fi છે 400 અને h કેટલું છે 2 સોરી 3. અગેન જો ભૂલ થઈ ગઈ. ડન. સાદુરૂપ આપીએ તો અહીંયા થશે 57 પ્લસ જો કેન્સલ કરવા હોય તો કરી શકાય 25 ગુણ્યા 16 400 થશે. 25 25 કેન્સલ તો શું વધે છે તો કે અંશમાં 3 અને છેદમાં 16. તો 57 પ્લસ 3 ના છેદમાં 16 કરશું આપણે તો જવાબ આવશે 0.18 0.18 સમથિંગ જવાબ આવશે. હવે આ બંનેનો સરવાળો કરી નાખો એટલે જવાબ કેટલો થાય 57.18. ટેક્સ્ટમાં વેરીફાઈ કરી લેજો કા 57.18 હશે કા 57.19 હશે. જો કેલ્ક્યુલેશનમાં મારી કઈ ભૂલ નહીં હોય તો લગભગ તો કેલ્ક્યુલેશનમાં એક પણ પ્રકારની ભૂલ નથી, છતાં વેરીફાઈ કરી લેવું વધારે બેટર છે. તો મેથડ કઈ ચેન્જ નથી થઈ, મેથડ એની ઈ જ છે કે ભાઈ સૂત્ર પણ એનું એ વિચલનની રીત જ, પણ વધારાનો જે આ વર્ગ મેળવવાનો છે એ હતું. તો આ વાત હતી 5મા સમની. 6ઠ્ઠો સમ તમને હોમવર્કમાં આપું છું. અગેન આજે 3 સમ હોમવર્કમાં આપું છું 6, 8 અને 9.
મધ્યક શોધવાના. છઠ્ઠો, આઠમો ને નવમો 3 સમ હોમવર્કમાં આપું છું. ખાસ પ્રેક્ટિસ કરજો તો જ તમને મધ્યક આવડશે, નહીતર પ્રોબ્લેમ થશે. 6, 8, 9 એમાં આઠમો દાખલો જે છે એમાં વર્ગ લંબાઈ સરખી નહીં હોય એટલે આપણે ધારેલા મધ્યકની રીતે કરશું. છઠ્ઠો અને નવમો વિચલનની રીતે કરશું. એ પણ હું તમને કહી દઉં છું. આઠમો ધારેલા મધ્યકની રીતે, જસ્ટ બીકોઝ ઓફ વર્ગ લંબાઈ સરખી નહીં હોય દરેકમાં, અને છઠ્ઠો અને નવમો વિચલનની રીતે. ચલો, આપણે એમ થાય કે સર સાતમો સમ પણ અમે કરી શકીએ. સાતમા સમમાં પ્રોબ્લેમ એવો છે કે વર્ગ જે છે ને એ પોઈન્ટમાં આપ્યા છે, બીજું કઈ નથી. વર્ગ લંબાઈ કઈ રીતે લેવી, તો વર્ગ લંબાઈ શું આવશે, તો કે વર્ગ લંબાઈ આવશે 0.04. આટલું જ કન્ફ્યુઝન હતું. પ્લસ સાદુ રૂપમાં થોડું ઘણું છે, જોઈએ. xi અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમાના છેદમાં 2 એટલે xi મળશે 0.02. તફાવત ચેક કરો કેટલાનો, તો કે 0.04 નો છે. તો 0.04 આમાં ઉમેરતા જાઓ. 2 + 4 6, 6 + 4 10, 0. અહીંયા 10 થઈ જશે, 0.14, 0.18 અને 0.22. ઓકે, યુ કેન સી. કોઈ પણ એકને a ધારી લઈએ. સપોઝ અહીંયા a ધારું છું 10 ને, તો એની એક્ઝેક્ટ સામે 0, ઉપર -1 -2, નીચે +1 +2 +3. fi ગુણ્યા ui 4 દુ -8, 9 એકા -9, 0, 2 એકા 2, 4 દુ 8, 3 દુ 6. ચલો, સિગ્મા fi ui ની વાત કરીએ તો 8 ને 9 -17 થાય. આ બાજુ +16 થશે. 8 ને 2 10 ને 6 16. તો શું થઈ ગયું, તો કે -17 + 16 જવાબ મળે છે -1. સિગ્મા fi ui -1 મળ્યું. ચલો, સિગ્મા fi મેળવી લો. તો 9 ને 9 18 ને 4 22 ને 24 ને 28 ને 30. સિગ્મા fi શું આવશે, 30. ચલો, બધી કિંમત મળી ગઈ. કોષ્ટક આપણી પાસે તૈયાર છે. સૂત્ર મૂકીએ. x બાર = a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બધાની કિંમતો હવે આપણે મૂકતા જશું. તો a આપણે શું ધાર્યું છે, 0.10 પ્લસ સિગ્મા fi શું મળે છે, -1 છેદમાં fi સિગ્મા fi છે 30 અને તફાવત છે 0.04 નો. તો પહેલા કાઉન્સ છોડી દઈએ. તો અહીંયા 0.10 પ્લસ માઇનસ માઇનસ 1/30 ગુણ્યા 0.04 એટલે 4/100 થશે. એટલે હવે શું થયું, તો કે 4 એકા 4 છેદમાં 30 ગુણ્યા 100 એટલે 3000. તો 0.10 માઇનસ 4/3000 ભાગાકાર કરીએ. તો પહેલા એક કામ કરીએ, 4 ભાગ્યા 3 આપણને ખ્યાલ છે 1.33 અને એમાં 3 પોઈન્ટ આપણે કાપવાના છે. તો શું થશે, 0.0013. આવું થાય. મતલબમાં 4 ભાગ્યા 3000 કરશો તો જવાબ શું મળશે, 0.0013. ચલો, 0.10 માંથી 0.0013 બાદ કરવાના છે. તો આપણે એક નિયમ શીખી ગયા છીએ, અહીંયા હું બાદબાકી શીખડાવું. ચાલો, કે પોઈન્ટ પછી તમને મજા આવે એટલા 0 તમે મૂકી શકો છો, એમાં કોઈ રોકટોક છે નહીં. તો આ બાજુ પોઈન્ટ પછી 4 0 હતા, તો આપણે પહેલા જે 0.10 છે એમાં પણ પોઈન્ટ પછી 4 ડિજિટ લઈ લે. 0.1 2 3 અને 4 ડિજિટ આવી ગયા, 1000 થઈ ગયા. ચલો, એમાંથી આપણે શું બાદ કરવાનું છે, 0.0013. હવે તમને બાદબાકી આવડે. બાદબાકી તમે કરશો તો તમને જવાબ શું મળશે, 0.0987. તો આપણો જવાબ શું થશે, 0.0987. આ બાદબાકીનો રૂલ આપણને ખાસ ખબર હોવી જોઈએ, નહીતર તમે 10 માંથી 13 બાદ કરો તો માઇનસમાં જવાબ આવે અને આપણો સમ ખોટો પડશે. એટલે અહીંયા પોઈન્ટ પછી 4 ડિજિટ છે, તો આગલા પદમાં પણ પોઈન્ટ પછી 4 ડિજિટ લઈ અને પછી જ બાદબાકી કરવાની, તો તમને પરફેક્ટ આન્સર મળશે. તો આ વાત હતી ક્વેશ્ચન નંબર 7 ની. આજમાં એક પણ રીતમાં ફેરફાર નથી થયો, વિચલનની રીત જ આપણે સમજ્યા છીએ. અને 3 દાખલા તમને વિચલનની રીતના આપવાનું રીઝન જ એ છે કે વિચલનની રીત ઓર તો મધ્યક શોધવામાં આપણી માસ્ટરી આવી છે. એટલે ખાસ 3 સમ હોમવર્કમાં કરજો, 6, 8 અને 9. નેક્સ્ટ સેશનમાં આવશું ત્યારે આપણે બહુલકના સમ જોશું. બહુલક મેક્સિમમ એક સેશનની અંદર પૂરું થઈ જશે, વધીને 2 સેશન થાય, પણ હું ટ્રાય કરીશ કે એક જ સેશનમાં બહુલક પૂરું થઈ જાય, કારણ કે બહુ સહેલું છે. અને પછી આપણે મધ્યસ્થ ઉપર જશું. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે બહુલક જોઈએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.